તમારે એવું જ માની લેવાનું કે મારી કુળદેવી સિવાય, મારી ચામુંડા સિવાય જગતમાં મારું કોઈ નહીં. ભલે તમારા બધા દેખાતા હોય, પરિવાર હોય, કાકા કુટુંબ હોય, મિત્રો હોય, બધું જ હોય, પણ તમારા મનથી એવું જ માનવાનું મારી માં સિવાય મારું કોઈ નહીં. તમારી માએ જો કદાચ અંતરની નાભીથી, ચોખ્ખા હૃદયથી, પૂરી શરણાગત ભાવથી માતાને સમર્પિત જીવન કરી દીધું કે માં, તારા સિવાય મારું જગતમાં કોઈ નહીં, તારો જ આશરો છે, તારો જ સહારો છે, તું જ મારો આધાર છે, નકન માં મારું આ કાળા કળિયુગમાં મારું કોઈ નહીં. અને વાતનો તમને આજે તમારા જીવનમાં અનુભવ થતો હશે કે કોઈ કોઈનું નહીં, પણ એક દેવી શક્તિ ને એક તમારી કુળની માતા જ એવી છે કે આજે તે તમે એને માનો કે ના માનો, પણ આજે તે પોતાની કુળદેવી એના દીકરાને ચાહતી જ હોય. ભલે દીકરો ગમે તેવો પાપી હોય, દુષ્ટ હોય, મેલો હોય કે અધર્મી હોય કે રાક્ષસ હોય, પણ એનો પોતાનો હશે ને એને એની માં એને ખૂબ ચાહતી હશે, એનું ધ્યાન રાખતી હશે જ. પૈસા તો ભલે કમાઓ, પૈસા તો ભલે કમાઈને બચત કરો, પણ આ રામ નામ રૂપી ધન ન કમાઈ લેજો જીવનમાં થોડું. જો વિશ્વાસ આવતો હોય મારા એક એક બોલ ઉપર, એક એક શબ્દો ઉપર, તો અમૂલ્ય ધન આલું છું. આની કિંમત જે જાણતું હોય એ જ જાણી શકે, નકર આની કિંમત કોઈ સામાન્ય માણસની શક્તિ નથી, એની કોઈ એવી બુદ્ધિ નથી કે આ રામ નામ રૂપીને ધન ઓળખી શકે. જો કદાચ મારા જેવી માતા રામનું નામનું ભજન કરતી હોય, મારા જેવી દેવી શક્તિ મારા રામનું નામ લેતી હોય, તો તમે તો કાળા માથાના મનુષ્ય છો. મનુષ્ય છો ને? શંકર મહાદેવ 24 કલાક ધ્યાન કોનું ધરસ? મારા રામનું. 24 કલાક મુખે નામ કોનું લેસ? મારા રામનું. જો ખુદ મારા શંકર મહાદેવને તે કદાચ રામ નામની એક ભૂખ હોતી હોય તો વિચારો રામ નામ કેટલું અમૂલ્ય હશે. ખુદ શંકર જેવા શંકર ભગવાન જો એનું નામ જપતા હોય તો આ રામ નામ જો કોઈ મનુષ્યના મુખે એક વખતે લીધેલું છે ને તો વિશ્વાસ રાખજો ક્યારે એડે નહીં જાય. આપે રૂપે તમારી અંદર સાચું જ્ઞાન, સાચી સદબુદ્ધિ અને જીવન કઈ રીતે જીવવું ને એ માર્ગદર્શન થી કદાચ આપે રૂપે તમારું જીવનના ધન્ય બની જાય તો મન સોલંકી પેઢીને રામ બારી મેલડી આઈને કહેજો, મારા મેલડી ના રામ. મારું નામ દઈને આગળ જજે. કદાચ કોઈ ભૂવાની જરૂર નહીં, ખાલી 2 અગરબત્તી વારી અને બધી વ્યસનો જીતે કરતો એ મૂકી અને 4 રસ્તે મિલી આવજે. માં ખુખાર મેલડી અને પાછો ના આવવા દેતી, અને જો એને વરીને પાછો આવવા દો મેલડી નહીં. હા મારી રામ, મારી રામ. પાછું આવવાનું કરે તો ભાઈ મારી બોટલ ખોલું કાઈ જવાનું ફૂલ જા ચીમચી. આ જીન એવા હોય પેલા કેટલી વાળા, નકર કોઈ દીકરો એક વ્યસન હોય તો બરોબર છે, સ્વાભાવિક હોય. 25 વ્યસન હંગાત કરતો હોય કેવું હશે? પાન ખાવાનું મન થાય, જલેબી ખાય, કર્યું ખાય, અને ખાવા બે હોય તો પૂછ કુકા સારું એવી રીતે ઘરે ના ખાય પણ બારે જઈને બધું વસ્તુ ખાતો ફરે એમ, ઘરે ખાવા ના આવે. જો આના લક્ષણો છે. આવજો જાઓ, સેવક ને ફોન કરજે. ના પડે તો 10 વખત કે અમને સમજણ પાડો. આમાં આમ તો ભૂવાની જરૂર પડે વારવા માટે, પણ વારવાનું કેવું હોય છે? હંમેશા આવું વરગાણ વાળું હોય ને બહારનું, એને વારવું પડે, એટલે આ વરગાણ વાળો કહેવાય. એટલે આને એના વ્યવહાર આલીને મૂકી આવવાનું થાય, બરોબર? એટલે તું જાતે જઈ કોઈ ભૂવાની જરૂર હું બેની ચિંતા નહીં કરી. હું જેને કહું ને ક્યાં કરી દેજે, ડર નહીં રાખો. વાર વાંકો ના થવા દો. આખું દુનિયા દેખાય. આટલા બરોબર છે, આટલા રાજી રહો. સાઈ બાબા ના ગુરુવાર કોણ કરતું? શું કરતી? હા જો આ સાઈ બાબા દેખાયા કરેલા છે ને. સાઈ બાબા તારાથી નાના થયા છે. એ દીકરીને પૂછ, ગુરુવાર કરતા હતા ને તો સારું હતું, અને પછી હાસું ખોટું. અને ભાઈ ગુરુવાર દૈત્ય જેવી દૈત્યણ માતાઓ જેના હાથમાં એક જ હાથમાં આશીર્વાદ, બીજા બધા હાથમાં હથિયાર હોય, એવી માં તમારા ઘેર બેઠી હોય, જેની સિંહ ઉપર સવારી હોય, જેની વાઘ ઉપર સવારી હોય. આવી બધી માતાઓ વાઘ જેવી બેઠી હોય, જેને રાક્ષસોના કદાચ ડોકા કાપી કાપી ગળામાં માળા ધારણ કરી હોય. આવી માતાઓ ગોડાઓ ઘેર હોય
અને તમે એવી શંકા કરો કે મને કોકે કરી નાખ્યું છે, તો તમારી માતાએ ફોટામાં રહી રહી કે દીકરા આવી દેત્યણ જેવી માતા તારા ઘેર બેઠી છે, તને શંકા છે ની? આવી વાઘ જેવી તારા ઘેર માતા બેઠી છે, અને તને આ વાતનો વિચાર શેનો આવ્યો કે કોકે મારી પર કરી નાખ્યું છે? વડા તમારી એ વિશ્વાસ ઉપર કલંક થાય જ્યારે તમે આ વાતનો સંદેહ કરો કે મને કોઈક ભૂત નડે છે, મને કોઈક ચુડેલ નડે છે, મને કોઈક માણસ નડે છે, મને કોઈક વિદ્યા નડે છે, કોઈએ મારો ધંધો બાંધી દીધો છે, કોઈએ મારા ઘર ઉપર કરી નાખ્યું છે, તારે તમારી માતા એ દીવામાં બેઠેલી માતા વડા એવો અફસોસ કરતી હોય કે હટ મારા દીકરાને એટલો વિશ્વાસ નહીં કે એના ઘેર બેઠેલી માતા હું ધારું ને તો આખું બ્રહ્માંડ ડોલાવું, એ માતા છે જે કોઈને ગોઠી નહીં. એવી માતાઓ ઘેર દીવો થતો હોય, બે ટાઈમ એના ભોણું ધરાવતા હોય, એના વ્યવહાર ટાઈમે આવતા હોય, એની આરતી કરતા હોય, એના ફૂલ ચડાવતા હોય, શ્રીફળા ચડાવતા હોય, અને રોજ દંડવત થઈ અને પ્રણામ કરતા હોય. અને ગોડા આવી શંકા કરો તો માતાઓ એમ કે દીકરા તને હજુ મારી અલૌકિક મહિમા, મારી આ શક્તિનો અહેસાસ નહીં તો દેવી શક્તિ કમ નહીં ગોડાઓ. હું જેમ છું એવી ને એવી તમારી માતાઓ ઘેર બેઠી છે, એમાં તલ ભાર આગુ પાછું નથી, 1% માત્ર આગુ પાછું નથી કે વધારે ઓછું નથી. તમારા ઘેર જેની એ બેઠી એની એ જ હઈશું, અને હઈશું એની એ જ તમારા ઘેર બેઠી છે. પણ આટલી આવી પાવર થી આટલી મારી મહિમા જગતમાં કેમ ફેલાઈ? કેમ કે મારા દીકરાએ મને સ્વીકારી લીધી, મારા દીકરાએ આખું જીવન એને મારા સમર્પિત કરી દીધું, મારા શરણો મૂકી દીધું કે માં તું જે કરે ને લે, હું તારો દીકરો છું, મારાથી કઈ થાય એવું નહીં, હવે તું સંભાળો તો મારી બાપ દાદાની માતા તું સંભાળો, તારે મારા દીકરાને ખોરામ લઈને ફરવું છે. અને મારી વાતોનો કદાચ તમને એક વાંધરો વિશ્વાસ આવતો હોય ને તો ટકી રહેજો મારા ધામમાં. જો એક જ દીવામાં જો તમારી માતાઓ દરેકની રાજી ના કરી આલો તો મારું નામ મેલડી નહીં. એક જ દીવો તમારી પેઢી થશે, કોઈ માતાને જો ડોકાચીવ કાઢવા દો તો ઘોડા કળિયુગમાં મહામાયા રોમ મારી મેરડી નહીં. એક જ દીવામાં આજ લગીન કોઈ દુનિયાના કોઈ ભુવાએ ઉપાય બતાયા કે ના બતાયા? આજ લગી કોઈ ભુવાએ, દુનિયાના કોઈ ભુવાએ આવા ઉપાય બતાયા કે ના બતાયા? પણ હું આજ રોમ મારી મેરડી જાહેરમાં એવું બોલું છું કે ટકી રહેજો મારા સાનિધ્યમાં. અત્યારે જેમ કરો છો એમ કરે રાખજો. સમય આવતા જો કદાચ તમારી એક કુળદેવીનો અને તમે જે મનથી માનતા હોય એના દીવા સિવાય જો બધા દીવામાં એકમાં ના સમાઈ લો તો મારું નામ માતા નહીં. હોભર્યું છે ને આવું? દેવ એટલે બે ધારી, આ બધું હોભરેલું જ છે, મારે કેવું આવું નહીં. ઓમય વાગ ને ઓમય વાગ, લટકતી તરવાર હોય બે ધારી, ઓમ ફેરવો તો આ બાજુ વાગે, પેલી બાજુ વાગે. બે ધારી તલવારનો મતલબ શું? તમે ક્યાંક તમને કોઈ બોલી ગયું, દુઃખ લાગ્યું અને તમે મને માતાને સંભાળી અને કે જોજે મારી કુખાર વેરડી એમ જોજે, અને એવી કરીને કદાચ હોંગરી કરો એટલે હોમે વાળાને હોંગરી કરતા હું ચોંટી જઉં, હું એ માતા. એટલે હોમે વાળાને પહોંચી જઉં, એને બીમાર પાડું, કદાચ બાઇક લઈને સોલે બોલાઈ જાય, વાગી જાય, ગમે તે કોઈ નુકસાન આવે, બીજે દર તમે ખબર કાઢવા દો એટલે પાછી મારી લાલ ઓફ થાય. સોની મોની એક તો મને પાછી મોકલે છે અને પાછી તું ખબર પૂછવા દે ચમનું છે, ઉભી રહ્યો એ એક બાજુ રહ્યો, હવે તારો વાળો થાય કે નહીં? એનું નામ શું કહેવાય? બે ધાલી તલવાર. આમાં વેરતી જાય તો તમારે વેરાવું છે. હા તો આ બધે જોન તો સંભાળવાનું બંધ કરી દેજો. મને માતા નહીં, કોઈ પણ માતા નહીં સંભાળવી, તમારી કુળદેવીને નહીં સંભાળવી, તમારી ઘરની મેલડીને નહીં સંભાળવી. જો કોક લઈ જાય, પડાઈ જાય, અરે મોજ કર, જા લે લઈ જા, 500 રૂપિયા લઈ જાય, લે 1000 બાપ ચાલ લઈ જા, મારી માતા તને જા સુખી રાખે. એવી ભાવના રાખજો. ગોળા દેવી શક્તિ છે ને એનો હિસાબ ચાલે નહીં જવાય, એનો દંડ તો મળશે જ. એને જે ભૂલો કરે એનો દંડ તો એને મળવાનો જ, એમાંથી છુટકારો એનો નહીં. પણ તમે શું લેવા અમે આવા થઈ એમના જેવા થઈને તમારી ભક્તિમાં તમારા મન ઉપર ને હૃદય ઉપર ઠેસ પહોંચાડો, બરોબર ને? ખબર પડી બે? હું એ રોમવારી માતા છું. કદાચ હું ધારું ને તો મારા ભક્ત કોઈ લાડકો દીકરો હોય ને ખાલી માથે એક વખત હાથ મેલ દઉં ને એટલે ગમે તેવા નડતર ને ભોય દાટી દઉં મેળડી.
એક વખત હાથ મેલ દો ને એટલે એના કર્મોને દબાઈ જવું પડે, એના ગ્રહોને દબાઈ જવું પડે, એના ગમે તેવા નડતર મૂઠચોટ વિદ્યા હોય ને એના પાતાળમાં ઘાલ નાખવું એ મેલડી છું. આજ આમ થાય કદાચ પડીક્યોમાં ને પાન મસાલા વિડીયોમાં ને તમાકુ પાછળ તમે રોજના કદાચ વધારે નહીં 100 રૂપિયા